પ્રૌઢ સિંધુ પરે જોગતી પશ્ચિમે મધ્યમાં એશિયાની અટારી અને હિન્દ દેવી તણી કમર પર ચમકતી ઈ દળકસી ત્રિક્ષ્મ જાણે કટારી. અરે પહાડ ઉન્નત મુખે કીર્તિ ઉચારતા અને ગરજતી જલનિધિ ગાન ચરણી ઈ બલી ભારતી ભૌમની વંદુ તને આવડી તને ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્ર ધરતી. એવી ભારતની આપણી પવિત્ર ભૂમિ અને ધરતીના વખાણ કરતા તો હજી કવિઓની જીભ થાકી નથી. ધીંગી છે ધરતી મારી રે આખા જગતે વખાણી. અરે રત્નોની ખાણ જ્યાં ભાળી કવિઓની કલમું હાલી. ધીંગી છે ધરતી મારી રે રૂડી છે ધરતી મારી. આ ધરતી તો રૂડી છે અને આ ધરતી માય કાંગલાની નથી. આ ધરતી તો જતી સતી સંતો અને શૂરવીરોની આ ધરતી છે. ભગત નરસિંહ જ્યાં નાચ્યો નેહમાં અને સંપદા પામ્યો જ્યાં સુદામો. ઈ વીર ગાંધી દયાનંદ જ્યાં નીકળ્યા ઈ સતી અને સંતનો છે વિહામો. પણ ગામ ગામે ઊભા છે સ્તંભ હજી પોકારતા ઈ શૂરવીરોના ગુણની ગાથ વર્ણી ઈ બલી ભારતી ભૌમની વંદુ તનયાવડી તદ ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્ર ધરતી. આ ભારતની ભૂમિ હજારો વર્ષના ઇતિહાસને પોતાના પેટમાં હંગરીને બેઠી છે. એવી આ ધરતીને આપણે લાખ લાખ વંદન કરીએ. અને આ ધરતીમાં આ મેં જે આગળ કીધું એમ ગામ ગામે ઊભા છે સ્તંભ હજી પોકારતા ઈ શૂરવીરોના ગુણની ગાથ વર્ણી. ગામડે ગામડે વયા જાઓ હજી પણ ઈ પાળિયાઓ છે ઈ હોંકારા દે છે. ઈ આ ભારતના દરેકે દરેક સમાજ છે એ દરેક સમાજ ઉજળા છે અને દરેકે દરેક સમાજના ઉજળા ઇતિહાસો આ ધરતીમાં પીડ્યા છે. એટલા માટે મારે જે વાત કરવી છે એ રબારી સમાજની વાત કરવી છે કે ભારત વર્ષમાં રબારી સમાજની ઉત્પત્તિ કેવી રીતે થઈ અને સમગ્ર ભારતમાં રબારીઓ કેવી રીતે આવ્યા. એ રબારી સમાજની ઉત્પત્તિની જો આપણે વાત કરવી હોય તો અમુક વાતો છે એ હિસ્ટોરી ઓફ રબારી જે પુસ્તક છે એની અંદર અમુક વાતો લખેલી છે. અમુક લોકવાયકા પ્રમાણે વાતો છે પણ એમાંથી રબારી સમાજની ઉત્પત્તિ જો કેવી રીતે થઈ જાણવું હોય તો ભગવાન ભોળિયાનાથનું સ્થાન એટલે કૈલાસ પર્વત ઉપર આપણે જવું પડે પહેલા. તો ત્યાંથી આ ઇતિહાસની આપણે શરૂઆત કરીએ કે ભગવાન ભોળિયોનાથ છે એ હજારો વર્ષની તપસ્યામાં એમ કહેવાય છે કે લીન થઈ ગયેલા છે અને હજારો વર્ષ પછી ધીરે 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 ભગવાન ભોળિયાનાથની આંખ ખુલી ભાઈ. શું કામ કે હજારો વર્ષની તપસ્યા કર્યા પછી માં પાર્વતીને એમ કહેવાય છે કે રાહ જોતા હોય કે ક્યારે ભગવાન ભોળિયાનાથની આંખ ખુલે. કારણ કે એ તો પોતાનો પતિ છે પણ હજારો વર્ષની તપસ્યામાં એ લીન થઈ જાય પછી તો માં ભગવતીને પાર્વતીજીને એની રાહ જ જોવાની રે. એવી રીતે માં ભગવતી રાહ જુએ છે અને બરાબર એમ કહેવાય છે કે ભગવાન ભોળિયાનાથે આંખ ખોલી ભાઈઓ. પણ એ તો કેવો દેવ! ઈ ભગવાન ભોળિયોનાથ પણ પૂજાય અને એમના પત્ની માં પાર્વતીજી પણ પૂજાય, એમના દીકરા કાર્તિકેય અને ગણેશ પણ પૂજાય. એટલું જ નહીં પણ ભગવાન ભોળિયાનાથનું વાહન નંદી પણ પૂજાય, માં પાર્વતીનું વાહન સિંહ પણ પૂજાય અને ગણેશજીનું વાહન એટલે ઉંદર પણ પૂજાય અને કાર્તિકેયજીનું વાહન એટલે મોર પણ પૂજાય. એટલું જ નહીં પણ ભગવાન ભોળિયાનાથના ગળામાં રહેલું પોતાનું ઘરેણું નાગ ઈ પણ પૂજાય. એટલે આખો પરિવાર જેનો પૂજાતો હોય એવો મહાન દેવ એટલે મહાદેવ. અને ઈ ભગવાન ભોળિયાનાથે જ્યારે આંખ ખોલી અને આંખ ખોલતાની સાથે એક દ્રશ્ય જોયું. શું દ્રશ્ય જોયું એની હું તમને વાત કરું તો જ્યારે ભગવાન ભોળિયાનાથ તપસ્યામાં લીન હતા અને એકલા એકલા માં પાર્વતીજીને ગમતું નહોતું એટલે પોતે જે સ્નાન કરેલા હતા અને પાણી જે નીકળેલું હતું એનો જે ગારો બન્યો હતો ઈ
પાણીવાળી ધૂળ જે હતી, જે કાપ હતો, એ ગારાને થોડોક ભેગો કરી અને એ ભેગો કરી અને એ ગારામાંથી એમ કહેવાય છે કે એક પ્રાણી બનાવી નાખ્યું. જેમ નાના છોકરાઓ ગારાના જે રમકડા બનાવે, માટીના જે રમકડા બનાવે, એવી રીતે માટીનું એક પ્રાણી બનાવ્યું. પણ એવી રીતે પ્રાણી બનાવ્યું કે પોતાનાથી આખું બરાબર લેવલ ન થયું. એમ કે આપણે જે વ્યવસ્થિત રીતે બનાવીએ એવી રીતે બન્યું નહીં. એના બધા અંગો છે એ વાંકા ચૂકા રહ્યા. અને ભગવાન ભોળિયાનાથે આંખ ખોલી અને આ પ્રાણીને જ્યારે માટીનું બનાવેલું પ્રાણી જોયું, ત્યારે ભગવાન ભોળિયાનાથને એ પ્રાણી છે સીધું પસંદ આવી જાય છે. એકદમ બહુ એને ગમી જાય છે કે આ પ્રાણી તો બહુ સરસ છે. અને ત્યારે માં પાર્વતીજીને ભગવાન ભોળિયાનાથ એમ કહે છે કે આ વાંકડા ચૂકા જે અંગો છે ને એ મને બહુ ગમે છે. ગણો તો આના વાંકા ચૂકા અંગો કેટલા છે. એટલે માં પાર્વતીજી વાંકા ચૂકા થઈ ગયેલા જે અંગો હતા, પોતાના હાથથી બનાવેલા હતા, એ અંગ ગણ્યા એટલે 18 અંગ થયા. અને એ 18 અંગ હતા ને એ બધાય અંગ વાંકા હતા. એનું કોઈ લેવલ હતું નહીં. પણ ભગવાન ભોળિયાનાથને આ પ્રાણી ગમ્યું બહુ, કે ભલે 18 અંગ વાંકા હોય પણ આ પ્રાણી મને બહુ ગમે છે. એટલે એને પોતાની તપસ્યા દ્વારા એમ કહેવાય છે કે એ જે માટીનું એક જે પ્રાણી બનાવેલું હતું એને મોટું કર્યું અને એની અંદર પ્રાણ પૂર્યો. અને એની અંદર જ્યારે પ્રાણ પૂર્યો ત્યારે 18 અંગ વાંકા વાળું એ પ્રાણી, એના અંગ બધા વાંકા જ રહ્યા, 18 અંગ વાંકા રહ્યા. પણ એ પ્રાણી કયું હતું? એ પ્રાણી હતું ઊંટ. આજે જે ઊંટ હોય છે એ ઊંટનું સર્જન માં ભગવતી પાર્વતીજીએ કરેલું છે. અને એમાં પ્રાણમાં ભગવાન ભોળિયાનાથે એના પ્રાણ પૂરેલો છે. અને એ પ્રાણી જીવિત તો થયું, એમાં પ્રાણ પણ આવી ગયો. પણ ત્યારે માં પાર્વતીજી છે એ ભગવાન ભોળિયાનાથને ઠપકો આપે છે કે આ તો મારાથી સમય નહોતો જતો એટલે મેં બનાવી નાખ્યું હતું, પણ હવે આ પ્રાણીમાં તમે પ્રાણ પૂરી દીધો તો આને ચારવો પણ પડે, આને કઈ ભૂખ્યું ન રખાય. જેને આપણે જીવ દીધો હોય ને એને ભૂખ્યું ન રખાય. એ તો પ્રભુની, ભગવાનની એમ કહેવાય છે કે ફરજ પડે કે જે જીવ છે એને ભૂખ્યું ન રખાય. ત્યારે ભગવાન ભોળિયાનાથે કીધું કે તો કરવું શું? કે આપણે તો એને ચારવા જઈ શકીએ એવું નથી. એટલે હવે ગમે એ રીતે એને ભૂખ્યું ન રહે એટલા માટે આ પ્રાણીને ચારવા જવું પડે. એટલે ભગવાન ભોળિયાનાથે કીધું કે કાંઈ વાંધો નહીં, એની બધી વ્યવસ્થા થઈ જાય. વ્યવસ્થા થઈ જશે એટલું કહી અને પોતાના ચામડામાંથી, સાંભળજો, હવે ભગવાન ભોળિયાનાથ છે એ પોતાનું થોડુંક ચામડું ઉતારી અને ચામડામાંથી એક પુરુષ બનાવે છે. પોતાના ચામડામાંથી એક પુરુષ બનાવ્યો અને પુરુષને પ્રાણ પૂરી અને કીધું કે હું તને ધરતી ઉપર મોકલું છું. આ ઊંટ નામનું જે પ્રાણી છે એ પ્રાણીને તારે ધરતી ઉપર લઈ જઈ અને એને ચારવાનું છે અને ભૂખ્યું નથી રાખવાનું. અને ત્યારે ભગવાન ભોળિયાનાથને આ જે ભગવાન ભોળિયાનાથે પોતાના ચામડામાંથી બનાવેલો જે માણસ હતો, જે પુરુષ હતો, એને કીધું તું કે ઊંટને તો હું ધરવી દઈશ, પણ મને ધરવવા વાળો કોણ? હું ભૂખ્યો રહું ઈ? કે જા બેટા, હું ભગવાન ભોળિયાનાથ તને કહું છું અને મેં તારું સર્જન કર્યું છે એટલે તારું પેટ ભરવાની જવાબદારી મારી છે, તું મૂંઝાતો નહીં, જા. અને ત્યારે માં પાર્વતીજી એમ કહે છે કે આ પ્રાણી જે છે 18 અંક વાંકા વાળું, એનું નામ તમે ઊંટ આપી દીધું, પણ જે તમે પુરુષ બનાવ્યો એ પુરુષનું નામ શું? તમારી ચામડીમાંથી જેનું સર્જન થયું છે એ તો મહાન હોય, એનું નામ. અને ત્યારે ભગવાન ભોળિયોનાથ એમ કહે છે કે તમને જે દેવી તમને નામ ગમે એ પાડી દો, આ તો આપણો દીકરો છે.
અને ત્યારે એનું નામ એમ કહેવાય છે કે હીરો પાડવામાં આવ્યો હતો. ભગવાન ભોળિયાનાથ અને મા પાર્વતીજીએ મળી અને આ ભગવાન ભોળિયાનાથના ચામડામાંથી બનેલો આ માણસ છે, એ માણસનું નામ હીરો પાડવામાં આવ્યું. અને એ હીરો છે એને આ ઊંટ લઈ અને રાજસ્થાનની ધરતીમાં સૌ પ્રથમ વાર એમ કહેવાય છે કે રાજસ્થાનની ધરતીમાં આ હીરાને ઉતારવામાં આવ્યો. હીરાને ઉતાર્યો તો ખરો, પણ જિંદગીમાં પહેલી વાર આવ્યો છે, કોઈ પણ જાતનો કાંઈ અનુભવ નથી. બસ માત્ર ઊંટ ચારવા સિવાય બીજું કાંઈ કરતો નથી. રાજસ્થાનની ધરતીમાં ઊંટ ચારે ત્યારે સૌ પ્રથમ વાર આ ભગવાન ભોળિયાનાથના ચામડામાંથી બનેલો આ માણસ અને માટીમાંથી બનેલો આ ઊંટ એ સર્વપ્રથમ વાર રાજસ્થાનની ધરતીમાં ઉતર્યા. એ પહેલા આ દેશમાં ઊંટ પણ હતા જ નહીં અને ઊંટનું સર્જન પણ નહોતું થયેલું. સૌ પ્રથમ વાર સર્જન થયું હોય ઊંટનું સર્જન તો માં ભગવતી પાર્વતીજીએ કર્યું. અને આ ચામડામાંથી બનેલો માણસ છે એ ઊંટને ચારવા માટે આવેલો અને ઊંટને ચારે. પણ અહીંયા તો દુનિયાની આખી સમગ્ર વ્યવસ્થા ભગવાને બનાવી દીધેલી હતી. એટલે કોઈ વ્યક્તિ છે એ સમય જાતા આ હીરાને પ્રશ્ન પૂછે છે કે ભાઈ તારી કુળદેવી કોણ? હે કે હા કે તમે માતાજી તો કંઈક પૂછતા હશો ને, તમને તો હમણાં અમે નવા ભાળીએ છીએ, તમે ઘણા સમયથી અહીંયા આવ્યા છો, તમે કેવા છો અને તમારી કુળદેવી કોણ છે? ત્યારે આ હીરાને પ્રશ્ન થયો કે કુળદેવી એટલે શું? તમે કઈ જ્ઞાતિના છો, એ જ્ઞાતિ એટલે શું? હીરાને કાંઈ ખબર નથી. એટલે આ દુનિયાના લોકોને જવાબ આપવો કે ન આપવો, શું કરવું એને પોતાને કાંઈ દશ પૂજતી નથી. એટલે નક્કી કર્યું કે હવે આ ઊંટને ચારવો નથી, હવે આ ભગવાન ભોળિયાનાથને બધું સોંપી અને ઈ કે એમ કરવું છે. એટલે ઊંટને લઈ અને પાછો ભગવાન ભોળિયાનાથ પાસે હીરો જાય છે અને કહે છે કે પ્રભુ આ તમારો ઊંટ રાખો, બીજો કોઈ માણસ તમે ગોતી લ્યો કે તમારા ઊંટને ચારે, અને મારું તમારે જે કરવું હોય એ કરો, મારી સમાપ્તિ કરી દેવી હોય તોય ભલે, પણ હું આ દુનિયાને આ ધરતીમાં જ્યાં હું રહું છું ત્યાંના લોકોને હું જવાબ આપી શકતો નથી, કારણ કે મને કાંઈ ખબર જ નથી સમાજ શું કહેવાય, કુળદેવી શું કહેવાય. અને ભગવાન ભોળિયાનાથ એમ કહે છે કે હીરા તારે મૂંઝાવાની જરૂર નથી, તારી બધી વ્યવસ્થા થઈ જાય. એ ધીરે ધીરે બધી તારી વ્યવસ્થા થઈ જશે. તું કયા સમાજનો છો એ બધી ધીરે ધીરે વ્યવસ્થા થઈ જશે. તું ધીરજ રાખ. કે લોકો મને પૂછે છે કે મારી કુળદેવી કોણ? અને ત્યારે માં ભગવતી પાર્વતીજી એમ કહે છે કે હા બળ, લોકો એમ પૂછતા હોય ને કે તારી કુળની દેવી કોણ, તો એને કહી દેજે કે મારી કુળની દેવી જ્યોત છે. હે કે હા કે તું જે જગ્યાએ જઈ અને જ્યોત પ્રગટાવીશ ને ત્યાં હું હાજર થઈ જઈશ. હું તારી કુળની દેવી હું જ છું, કારણ કે ભગવાન ભોળિયાનાથે તારું સર્જન કર્યું છે અને તારી જગદંબા, તારી માં કે તારી કુળદેવી જે ગણી હું છું. અને શિવ અને શક્તિ અલગ નથી. માં પાર્વતીજી આ વાત કરે છે કે શિવ અને શક્તિ અલગ નથી, એ તો જ્યોત સ્વરૂપે છે, એક જ છે. એટલે તારો ઈષ્ટદેવ હોય ને તો એ ભગવાન ભોળિયોનાથ છે, અને કુળદેવી હોય ને તો એ હું છું. એટલે એક જ્યોત પ્રગટાવીશ ને એમાં તારો ઈષ્ટદેવ આવી જશે, એમાં તારી કુળદેવી આવી જશે. એટલે તારી કુળદેવી છે એ જ્યોત છે. તું જ્યારે જ્યોત પ્રગટાવીશ ને ત્યારે શિવ અને શક્તિ એ જ્યોતની અંદર પ્રગટ થશે, એમાં હાજર હશે. એમ કહી અને હીરાને પાછો મોકલે છે. અને પછી સમાજ જે છે એ કેવી રીતે થયો એની વાત પણ આગળ આવે છે કે આ
રાજસ્થાનમાં કોઈ માણસની સાથે આ વ્યક્તિ રહેતો જ નહીં, કારણ કે જવાબ આપવા પડે, કરવું શું? એટલે લોકો જ્યારે પૂછે કે તારી કુળદેવી કોણ, ત્યારે એમ કહે કે મારી કુળદેવી તો જ્યોત છે, જ્યોત માતાજી છે. એમ કરતા કરતા પોતે લોકોથી દૂર રહે, બહાર રહે. એટલે સર્વપ્રથમ શબ્દ છે કે આ કોણ છે, કે ઈ બહાર જે રહે છે ને ઈ છે. કે કોણ આવ્યું તું, કે જે બહાર રહે છે ને ઈ છે. એટલે રેબારી આવો શબ્દ રાજસ્થાનમાં આવ્યો. ઈ રેબારીમાંથી રબારી થયું. ઈ રબારી ગુજરાતમાં થયું. આજે પણ રાજસ્થાનમાં રબારીને રેબારી જ કહેવાય છે. ઈ રબારી સમાજની આવી રીતે ઉત્પત્તિ થઈ એટલું નહીં, પણ સમાજ વિકસ્યો કેવી રીતે એની પણ આપણે આગળ વાત કરીશું. પણ સર્વપ્રથમ રબારી સમાજનું સર્જન આવી રીતે થયું, આ હીરાનું સર્જન થયું. અને પછી ભગવાન ભોળિયાનાથના ચામડામાંથી આ વ્યક્તિ બનેલો હતો, એટલે એની શાખ સાંભળ અથવા તો સાંભળા આવી શાખ પડી. અને આજે જુદા જુદા પ્રગણામાં ભાષા થોડી ઘણી ફેરફાર થાય, એવી રીતે અમુક જગ્યાએ આ શાખ સાંભળ કહેવાય છે, અમુક જગ્યાએ સાંભળા કહેવાય છે, અમુક જગ્યાએ હામળા કહેવાય છે, અમુક જગ્યાએ સોમડા કહેવાય છે, અને અમુક જગ્યાએ શ્યામળા કહેવાય છે. આવી રીતે શાખ તો આ એક જ છે, સાંભળ. ભગવાન ભોળિયાનાથના સાંભળામાંથી બન્યો, એટલે એ સાંભળ એની શાખ. અને પછી એનો વંશ કેવી રીતે વધે છે એનો ઇતિહાસ જો હું કહું તો માં પાર્વતીજી છે એને હઠ લીધી કે એક ઊંટને ચારવા માટે તમારા ચામડામાંથી તમે વ્યક્તિનું જો સર્જન કરી શકતા હોય તો એ હીરો તો મારો દીકરો છે, મને પ્રાણથી વાલો છે આ દીકરો, એટલે એ દીકરાને હવે પરણાવવો છે. અને ભગવાન ભોળિયાનાથ કહે છે કે તારે જો ઈચ્છા હોય તો હીરાને આપણે પરણાવીએ. અને હીરાને બોલાવવામાં આવ્યો, અને એમ કહેવાય છે કે રાય નામની જે પરી હતી એ પરીને બોલાવી અને ભગવાન ભોળિયાનાથે કીધું કે હું દેવોનો દેવ મહાદેવ, અને હે રાય, હે પરી, તને હું કહું છું કે મારા ચામડામાંથી સર્જન થયેલો આ વ્યક્તિ છે, એનું નામ હીરો છે. હવે બોલ, તારી ઈચ્છા છે આની હારે પરણવાની? અને ત્યારે રાય નામની પરી છે એમ કહે છે કે પ્રભુ, તમારા ચામડામાંથી જેનું સર્જન થયું હોય એવા ઉજળા વ્યક્તિની સાથે પરણવાની કોની ઈચ્છા ન હોય? પણ આ તો મારા મોટા ભાગ્ય છે કે તમે મને પસંદ કરી. ધન ઘડી અને ધન ભાગ્ય મારા કહેવાય કે ભગવાન ભોળિયાનાથ જેવા વ્યક્તિ આ રાય નામની પરીને પસંદ કરી. અને પછી હીરાના અને એમ કહેવાય છે કે રાયના આ બંનેના લગ્ન થયા. અને જાન જોડીને ભગવાન ભોળિયાનાથ એમ કહેવાય છે કે હીરાની જાન લઈને ગયાલા. એટલે રબારી સમાજના ઈષ્ટદેવ ભગવાન ભોળિયાનાથ છે પહેલેથી. અને જે સાંભળ શાખ છે એના કુળદેવી અત્યારે જોગમાં કહે છે, અથવા તો જોગમાયા કહે છે કે જોજ માતાજી કહે છે, પણ હકીકત ઈ જ્યોત છે. જ્યોત, જ્યોત માતાજી એની કુળદેવી. અને રાય નામની પરી સાથે પરણીને આવ્યા પછી એનો વંશ વારસ છે એ આગળ વધ્યો. અને એમાંથી એમ કહેવાય છે કે ધીરે 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 વંશ છે એ આગળ વધતા વધતા એમ કહેવાય છે કે જુદા જુદા પરગણામાં પોતાના ઊંટ, પોતાના માલઢોરને પાલવવા માટે એમ કહેવાય છે કે એ ધીરે ધીરે છોકરાઓ છે એ અલગ અલગ થતા ગયા, જુદા જુદા પરગણામાં રહેતા ગયા. એટલે એમ કહેવાય છે કે કોઈ પૂછે કે તમે કોણ છો, કે અમે હીરાના વંશજો છીએ. કોઈ પૂછે કે તમે કોણ છો, કે અમે રાયના વંશજો છીએ. એટલે હીરાવંશી પણ કહેવાના અને રાયકા પણ કહેવાના. રાય નામની પરી હતી, એના દીકરાને, એના દીકરાના દીકરા, એવી રીતે એનો
પરિવાર છે એ આગળ જ્યારે વધ્યો, એનો વિસ્તાર આગળ વધ્યો, ત્યારે રાયકા પણ કહેવાના અને હીરાવંશી પણ કહેવાના. આ રબારીનો ઇતિહાસ છે. અને એમાંથી આ સાંભળ જે શાખ છે, શામળા જે શાખ છે, સાંભળા જે શાખ છે, આ શાખ એક જ છે. અને એક શાખ પછી ધીરે ધીરે શાખ છે એ આવતી ગઈ અને એમાંથી આજે 133 શાખ રબારી સમાજમાં છે. સૌ પ્રથમ કોઈ શાખ હોય તો એ સાંભળ છે. અને આજે પણ રબારી સમાજમાં કોઈ પણ વ્યક્તિને પૂછજો કે સમાજની અંદર મોટું કોણ, તો સાંભળ શાખનો રબારી હોય એ જ મોટો હોય. અને કોઈ પણ ડાયરામાં બેઠા હોય તો સર્વપ્રથમ કહુંબો કોઈને અપાતો હોય તો એ સાંભળ શાખનો જે રબારી હોય એને પહેલા કહુંબો આપવામાં આવે, કારણ કે વડો કહેવાય. એટલે આવી રીતે રબારી સમાજની ઉત્પત્તિ થઈ અને ધીરે ધીરે જેમ વંશ આગળ વધતો ગયો એમ શાખો પણ વધતી ગઈ. એમ આજે 133 શાખ છે. અને 133 શાખ અને આ સમાજને વિહોતેર નાત કહેવાય. વિહોતર નાત શા માટે નામ પડ્યું? એના વિભાગ છે 20, 100 અને 13. એટલે 133 થયા. 20માં પ્લસ કરો 100 એટલે 120 અને 120માં પ્લસ કરો 13 એટલે 133 શાખ થઈ. એ 20 પણ અલગ હોય, એ 100 પણ અલગ હોય અને 33 પણ અલગ હોય. બધાના સ્વભાવ પણ અલગ હોય અને એની રહેણી કેણી અને એના પહેરવેશ અને થોડી ઘણી ભાષામાં પણ ફરક તમને જોવા મળશે. કારણ કે જુદા જુદા એમ કહેવાય છે કે આ પરિવારો છે, એક જ પરિવારમાંથી જુદા જુદા એમ કહેવાય છે કે પોતાના માલઢોરને બચાવવા માટે ક્યારેક દુષ્કાળ પડે તો આ જગ્યાએથી બીજી જગ્યાએ, એવી રીતે એ ઊંટ જે રાખતા હતા એ લોકો આ રાજસ્થાનમાં જ રહ્યા. અને પછી જેની પાસે ગાયો, ભેંસો, ઘેટા, બકરા આવું બધું આવ્યું, એ લોકોને જ્યારે દુષ્કાળ પડવા માંડ્યા ત્યારે ધીરે ધીરે કરતા સૌરાષ્ટ્ર અને આખા ગુજરાતમાં, આખા ભારતમાં એનો વંશવારસ છે એ વધ્યો. આવી રીતે રબારી સમાજની ઉત્પત્તિ થઈ હતી. અને રબારી સમાજ આજે પણ ઉજળો સમાજ છે. અને ગુજરાતમાં રબારી સમાજના ઈષ્ટદેવ એટલે વડવાળા દેવ કહેવાય. વડવાળા મંદિર દુધરેજ ધામ છે. એ 14 પરગણાના રબારીઓ છે ત્યાં માથું ટેકાવવા આપે છે. એટલું જ નહીં પણ પોતાના કાળજાના કટકા જેવા દીકરાઓના દાન પણ આજે રબારી સમાજ આપે છે. દીકરાનું દાન આપવું એટલે કે પોતાને 2 સંતાનો હોય તો એક સંતાન છે એ દુધરેજની જગ્યામાં મૂકે. શું કામ? સમાજની સેવા કરવા માટે. માત્ર રબારી સમાજની સેવા કરવા માટે એટલું નહીં, પણ એ આશ્રમમાં આજે હજારો માણસો 18 વરણ આવે છે. એ 18 વરણ એક જ પંગથે જમે છે. ત્યાં કોઈ નાત જાતનો ભેદભાવ નથી. જાજો દુધરેજ વડવાળા મંદિરે જાજો અને દર્શન કરજો. એ વડવાળા દેવ એમ કહેવાય છે કે આજે પણ મંદિર જે વડવાળા દેવનું છે એ મંદિર ઉપર મોરલો આવે અને એ મોરલો બોલે પછી જ આરતી થાય છે. એ રબારી સમાજની શ્રદ્ધા જોવી હોય તો એકવાર દુધરેજ આરતી ટાણે હવારે કે હાંજે પોગી જાજો. એ શ્રદ્ધા કોને કહેવાય, વિશ્વાસ કોને કહેવાય, એ આજે પણ ત્યાં દર્શાવાય છે. નાના નાના છોકરાઓને જે જગ્યામાં એમ કહેવાય છે કે આપ્યા છે આ સમાજની સેવા કરવા માટે, એ બાળકોને જોઈ આવજો. એનામાં તેજ કેટલું હોય એટલું નહીં, પણ આજે રબારી સમાજના આ 2024ની સાલમાં વડવાળા મંદિરના ગાદીપતિ અને રબારી સમાજના ધર્મગુરુ એટલે કણીરામ બાપુ એ મહાન સંત છે. એ કણીરામ બાપુ પોતે મહંત છે અને એના લલાટમાં ક્યારેક નજર કરજો કે કેવો મહાન ઓલિયો છે, કેવો મહાન સંત છે. એના પણ હજારો પરચાઓ છે, પણ વાત ખૂબ લાંબી થાય છે. એટલા માટે હું તમને છેલ્લી વાત એ કરું કે રબારી સમાજની ઉત્પત્તિ આવી રીતે થઈ હતી. જય માતાજી.